નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાડી વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવી। દમણ પાતલિયા બ્રિજ પર કારમાં લાગી ભીષણ આગ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે ભારતીય કોસ્ટગાર્ડ એસોસિએશન દ્વારા યોગ સત્રનું આયોજન। અને સરીગામ સહયોગ સદન હોલમાં વિનમ્ર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના પાડી વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। વાસુદેવ રેસિડેન્સીના એક ફ્લેટમાંથી 2.70 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પાડી રેલવે સ્ટેશન નજીક ઉમરસાડીના વાસુદેવ રેસિડેન્સીના ફ્લેટ નંબર 104 માંથી 3 અજાણ્યા શખ્સોએ 2.70 લાખના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ફ્લેટમાં રહેતા રાજપુરોહિત પરિવાર 10 જૂનથી 3 દિવસ બહાર ગામ ગયા હતા। ત્યાંથી પરત ફરતા દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરમાં તપાસ કરતા રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી અંદાજિત 2.70 લાખની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે। ત્યારબાદ પરિવાર દ્વારા પાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને આથી પોલીસે તપાસ કરતા બિલ્ડિંગના સીસીટીવીમાં ચોરી કરવા આવેલ ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। સીસીટીવીમાં 3 શખ્સો બિલ્ડિંગમાં આવી આ ફ્લેટના આજુબાજુનો ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી ત્યારબાદ પુરોહિત પરિવારના ફ્લેટનું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોર ટોળકી ઘરમાં પ્રવેશતા દેખાયા છે। આથી સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। દમણના પાતલિયા બ્રિજની ઘટના। દમણ પાતલિયા બ્રિજ પર કારમાં લાગી ભીષણ આગ। દમણના પાતલિયા બ્રિજની ઘટના। દમણ પાતલિયા બ્રિજ પર કારમાં લાગી ભીષણ આગ। વલસાડથી દમણ જતા બ્રિજ પર કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે। આગની ઘટનાના કારણે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે ભારતીય કોસ્ટગાર્ડ એસોસિએશન દ્વારા ખાસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ કર્મચારીઓ અને તેમના પરિવારમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને માઇન્ડફુલનેસને પ્રોત્સાહન આપવાનો હતો। સવારે 7 થી 8:30 વાગ્યા સુધી યોજાયેલા સત્રમાં અધિકારીઓ, નોંધાયેલા કર્મચારીઓ, નાગરિક કર્મચારીઓ અને આશ્રિતોએ સક્રિય ભાગીદારી દર્શાવી હતી। પ્રશિક્ષિત પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ સહભાગીઓએ યોગાસન અને શ્વાસ લેવાની કસરતોની શ્રેણીમાં ભાગ લીધો હતો, જેનાથી શાંત અને સામૂહિક ઉર્જાની ભાવના જાગી હતી। આ કાર્યક્રમ હવા, નાસ્તા અને જીવનની ગુણવત્તા વધારવામાં યોગની ભૂમિકા પર એક ઇન્ટરેક્ટિવ ચર્ચા સાથે સમાપ્ત થયો છે। ભારતીય કોસ્ટગાર્ડ યોગને સ્વચ્છ જીવનશૈલીના પાયાના પથ્થર તરીકે સ્વીકારવા માટે પ્રતિબદ્ધ છે। આ પ્રકારની ઘટનાઓ સંસ્થામાં સુખકારી, શિસ્ત અને સર્વાંગીણ વિકાસ પર સેવાના કાયમી ભારને પ્રતિબિંબિત કરી છે। जैसा आपको विदित है, हर वर्ष 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस का आयोजन किया जाता है। इसी श्रृंखला में भारतीय तटरक्षक वायु स्थान दमन के अंदर हर वर्ष योग का आयोजन करता है। इसी माह में कुछ दिन पूर्व वैसे तो हमारे अवस्थान में नियमित रूप से योग अभ्यास और ध्यान का आयोजन किया जाता है, लेकिन चूंकि जून के माह में अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाता है, इसलिए आज की खासियत कुछ ज़्यादा है। सरीगाम सहयोग सदन हॉल में विनम्र श्रद्धांजलि कार्यक्रम योजायो। આપણે કલ્પી નહીં શકાય એવી કાળમુખી પ્લેન ક્રેશ થવાની ગોજારી ઘટના અમદાવાદ ખાતે થયેલ આ અકસ્માત અને અગનજ્વાળમાં મૃત્યુ પામેલા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સહિત 250થી પણ વધુ લોકોના કાળજુ કપાવી જાય એવા કરુણ મોત નીપજ્યા હતા। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે એ માટે સરીગામ ગ્રામ પંચાયત, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, સરીગામ વેલફેર એસોસિએશન તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સદગત આત્માઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજરોજ સરીગામ ગ્રામ પંચાયત, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, સરીગામ વેલફેર એસોસિએશન અને સમસ્ત સરીગામના ગ્રામજનો વતી 12 તારીખે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની ગોઝારી ઘટના થઈ અને 260થી વધારે લોકોએ જાન ગુમાવ્યા,
એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સરીગામ ગ્રામ પંચાયતના સહયોગ સદન ખાતે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સરીગામના તમામ વર્ગના લોકો, વેપારી ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને શોક સંતપ્ત પરિવારોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને જે લોકોએ જાન ગુમાવ્યા છે એવા તમામ મૃતકોને પ્રભુ એમના શ્રી ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.